નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માજલપુર દરબાર ચોકડી પાસે નશાની હાલતમાં કાર ચાલકનો કહેર, મહિલા ઘાયલ, વાહનને ટક્કર બાદ નશાબાજ કાર ચાલક ભાગતા પકડાયો। માજલપુર દરબાર ચોકડી પાસે આજે સવારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી। ડોર ટુ ડોર સેવા આપતો એક યુવાન જે નશાની હાલતમાં હતો, ફૂલ સ્પીડમાં ગાડી GJ06 BX 8981 અશોક લેન્ડેન ચલાવતો હતો। અચાનક રોડ પર ક્રોસ કરતા મહિલાને જોરદાર ટક્કર મારી, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। સાથે જ એક ઉભેલી કારને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી। આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ લોકોએ પીછો કરી થોડા અંતરે તેને પકડી લીધો। ત્યારબાદ પોલીસે યુવાનને કસ્ટડીમાં લીધો અને મેથી પાક આપીને શાંત કર્યો। આ બનાવની વિસ્તારના રહેતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ટ્રાફિક સલામતી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ છે। આગળ એને નાખ્યો ને ગાડીનો હા બહુ પી લીધું લ્યા તે હે કઈથી પીને આવ્યો હેલા